સમાચારથી કૃષિ શાખામાં પાસ થયેલા ચણાના સેમ્પલ પુરવઠા ગોડાઉનમાંથી સડેલ જીવાતવાળા ચણા સસ્તા અનાજની દુકાને વિતરણ. બાબરમાં સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા ગોડાઉનમાંથી સડેલા ચણા આવતા લોકોમાં કચવાટ. પુરવઠા ગોડાઉનમાંથી સડેલ ચણા આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને ગોડાઉન મેનેજર હાજર ન હોય બારોબાર ગાડીઓમાં માલ પણ ભરાવવામાં આવે છે, તે પણ બંધ કેમેરામાં. મીડિયામાં અહેવાલો રજૂ કરવા છતાં તંત્ર કેમ ભર નિંદ્રમાંથી જાગતું નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને ધોળા દિવસે પણ ગોડાઉનની સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને પૂરતો પુરવઠો મળી રહે તેમજ સારો અનાજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્ન કરી રહી છે. સરકાર દ્વારા અનેક નિયમો લાવી ગરીબોને પોતાના હકનો પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે તે માટે કટિબદ્ધ છે. ત્યારે ભાભરની સસ્તા અનાજની દુકાનોમાં અનેકવાર સડેલ અનાજ પુરવઠો ગોડાઉનમાંથી આપવામાં આવે છે. ત્યારે આ વાતને સાબિત કરતો નમૂનો ભાભરમાં મહિનામાં જે રેશન કાર્ડ ધારકોને મળતા ચણાનો જથ્થો સડેલો તેમજ જીવાતવાળો આવતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે મજાક સમાન બન્યો છે. રેશન કાર્ડ ધારકોએ જણાવ્યું હતું કે અમારા જોડે મજાક થાય છે, અમારા હકનું અનાજ પણ સારું આવતું નથી. આવા સડેલ જીવાતવાળા ચણા કોઈ પશુ પણ ન ખાય તેવા ચણા કેવી રીતે ખાવા? સડેલ તેમજ જીવાતવાળા ચણા ભાભરની સસ્તા અનાજની દુકાનોમાં જોવા મળી રહ્યા છે. આ બાબતે દુકાનદારે જણાવ્યું હતું કે અમુક ચણાના કટ્ટા સારા આવ્યા છે તેમજ 50% જેટલા સડેલ તેમજ જીવાતવાળા આવેલ છે, જે ભાભરના પુરવઠા ગોડાઉનમાંથી જથ્થો આવેલ છે. આ બાબતે ભાભર પુરવઠા મામલતદારનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે અમે પુરવઠા ગોડાઉન મેનેજરને જાણ કરેલ, દુકાનદારને આવા સડેલ ચણા વિતરણ ન કરવા જણાવ્યું. તેમ છતાં ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે જે માલ આવે છે તે કૃષિ શાખામાં સેમ્પલ મૂકી સેમ્પલ પાસ થયા પછી વિતરણ થાય છે. ગત મહિને ચણા 366 કટ્ટા આવેલ, તેનું સેમ્પલ પાસ થઈને જ વિતરણ કરેલ છે. છતાં કોઈ એકાદ કટ્ટા ચણાનો કોઈ જથ્થો ખરાબ હોય તો બદલી આપવા બંધાયેલ છે. સવાલોના ઘેરામાં પુરવઠા ગોડાઉન ગત મહિને આવેલ 366 કટ્ટાના જથ્થાનો જે કૃષિ વિભાગમાં પાસ થયેલ ચણા સડેલ તેમજ જીવાતવાળા ચણા જેવી રીતે નીકળ્યા, પુરવઠા ગોડાઉન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા.